કાશ્મીરમાં યાત્રાળુ પર થયેલા આતંકવાદી હુમલાનો મામલો દેશભરમાં આતંકવાદનો વિરોધ થઈ રહ્યો છે। આજે અમદાવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો। સૂત્રોચ્ચાર અને આતંકવાદી પુતળા દહન કરીને વિરોધ કરાયો। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બજરંગ દળે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું। આજે એક સાથે રાજ્યભરમાં 100 સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। યાત્રાળુ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના નિંદનીય ગણાવી। આવનારા દિવસોમાં યાત્રાળુ આવી ઘટના ન બને તે માટે કલેક્ટરને આવેદન આપશે। બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ હટાવોના નારા લગાવ્યા। જેહાદી મુક્ત વિચારધારા મુક્ત ભારત લગાવ્યા નારા। ઇસ્લામી આતંકવાદ સામે સરકાર કડક વલણ દાખવે તેવી માંગ કરી। જે કટરાથી જે શિવખોડી યાત્રા જતી હતી, શ્રદ્ધાળુઓ જતા હતા, તેની ઉપર જે હિચકારો કૃત્ય કરી, જે કાયરાના હરકત કરી છે, એને બજરંગ દળ સખ્ત શબ્દોમાં વખોડે છે। અને આવનારા દિવસોની અંદર જે બાબા બુઢા અમરનાથની યાત્રા હોય કે બાબા બર્ફાનીની યાત્રા હોય, એની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાય એવું બજરંગ દળ આહવાન કરે છે। અને ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે બજરંગ દળનો આક્રમક સ્વભાવ છે, એ સ્વભાવનો પરચો અમે આગામી સમયમાં કાશ્મીર ખીણની અંદર જઈને આપીશું। સાબરકાંઠાના નવનિયુક્ત સાંસદ શોભના બારૈયા અંબાના શરણે પહોંચ્યા। શક્તિપીઠ અંબાજી ખાતે શોભના બારૈયા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સાથે અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। જે દરમિયાન કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું। સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ અંબાની આરતી ઉતારી, ત્યારબાદ ધજા ચડાવી માનતા પૂરી કરી। ત્યારે તેમણે પ્રજાની સુખાકારી અને કોંગ્રેસ અને ભાજપના સાંસદો સાથે મળી વિકાસના કામોમાં સદા સૌની સાથે રહીશું તેમ જણાવ્યું। આશીર્વાદ વરસાવે છે, ત્યારે એમના મંદિરના વિકાસના કાર્યોમાં અમારા થકી જે પણ કંઈ મદદ થશે એ અમે કરવા। અમે બે સાંસદો માન્ય રમીલાબેન બારાશ્રી રાજ્યસભાના સાંસદ છે, અમે 5 સાબરકાંઠા લોકસભાના સાંસદ છીએ, છતાં પણ જે જ્ઞાનીબેને વાત કરી છે એ પ્રમાણે વિકાસના કામોમાં અમે સદા સૌની સાથે રહીશું। ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે વરસાદ પડી રહ્યો છે। તેવામાં હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાં પંચમહાલના ખેડૂતો ખેતરમાં સફાઈ અને છાણિયા ખાતરની વાવણી કરી ખેડ કરવાની કામગીરીમાં જોતરાયા છે। ગઈકાલે રાત્રે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા। ખેડૂતોએ આ વર્ષે સારો વરસાદ અને ખેત ઉપજની આશા બંધાઈ છે। ખેડૂતોએ સારા ચોમાસાની અપેક્ષા રાખી પોતાની ખેતીલક્ષી કામગીરી શરૂ કરી છે। ચોમાસા પાકની જ કામગીરી ઉપરથી જ અમારું જીવન કરી રહ્યા છે, ભગવાનની કૃપાથી। વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે, અને ના પડે તો અમારે 2-5 વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું। ભગવાનના પ્રતાપે વરસાદ થાય, એમની કૃપાથી અને સારો પાક થાય એવી કૃપા માંગીએ છીએ। ઉનાળો અને શિયાળામાં ખેતી થતી નથી, અત્યારે ચોમાસાની સિઝન આવી, અત્યારે વરસાદ થયો છે એટલે ખેતી સારી થાય એવી પ્રાર્થના કરીએ ભગવાન। વરસાદ સારો પડે, અમારો પાક સારો થાય અને પાણીની આવક સારી રહે અને પાકનું આવક સારી રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ગઈકાલે વરસાદ પડ્યો છે, એના કારણે ખેતરને અમે સાફ સફાઈનું બધું કામકાજ ચાલુ કર્યું છે। અને અત્યારે વરસાદ સારો પડે તો અમારી ઈચ્છા સારી છે, અને ના પડે તો અમારે 2-5 વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું નથી। અમને ખેતરમાં સાફ સફાઈની કામગીરી બી અમારે ચાલુ કરી છે। ગુજરાતમાં ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે હાલ આપણે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના આંગળિયા ગામમાં ઉપસ્થિત છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। ગત રાત્રે મોડી રાત્રિએ મેઘરાજાએ અહીંયા ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે ખેડૂતો છે તે ખેતરમાં ખાતર વાવવા સહિતની સફાઈની કામગીરીમાં જોતરાયા છે। પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના ખેડૂતો છે તેઓને સિંચાઈની સુવિધા ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી ચોમાસાની ખેતી આધારિત ખેતી કરતા હોય છે અને ખેડૂતો મન મૂકી અને ચોમાસા દરમિયાન મહેનત કરતા હોય છે। પરંતુ છેલ્લા 4-5 વર્ષથી બદલાતા વાતાવરણ વચ્ચે ખેડૂતોને મહામૂલો તૈયાર થયેલો જે પાક હોય છે, આ પાક લણવાના સમયે જ વરસાદ આવતો હોય છે, અથવા તો જ્યારે પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી નથી આવતું, જેથી ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવતો હોય એવી પરિસ્થિતિ છેલ્લા 4-5 વર્ષથી જોવા મળી રહી છે। ત્યારે અહીંના જે ખેડૂતો છે તે હાલ પંચમહાલ જિલ્લાના ખેડૂતો ચોમાસાની ઋતુ સારી રીતે જશે અને જ્યારે જરૂરિયાતના સમયે અહીંયા વરસાદ વરસશે અને સાથે સાથે જ જે વરસાદ છે
તે જ્યારે લણવાના સમયે છે તે નહીં વરસે એવી એક આશા સાથે હાલ તો ખેતીની કામગીરીમાં જોતરાઈ ગયા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી, જેને લઈ ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈને ઉમટ્યા હતા. સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમણ 560 નક્કી કરાયો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશી વ્યાપી. અત્યાર સુધી કુલ 3653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આગામી થોડાક દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં માલપુર ખાતે બાજરીનું કેન્દ્ર ફાળવતા બાજરીની ખરીદી સારી રીતે અહીંયાથી આવક થાય છે અને ખેડૂતોમાં ઉત્સાહપૂર્વક ખેડૂતો લઈને આવે છે અને જથ્થો જે લઘુત્તમ ટેકાનો ભાવ સારી રીતે મળે છે એના પ્રમાણે ખેડૂતોનો બાજરી ખરીદવામાં ઉત્સાહ વધારે જોવા મળે છે. ઓફિસમાં આધાર કાર્ડ માટે અરજદારો નિરાધાર, લાગી લાઈનો. કાળઝાળ ગરમી બફારા વચ્ચે સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે અરજદારો નિરાધાર બન્યા છે. સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો લાગી છે. દૈનિક માત્ર 35 લોકોને જ આધાર કાર્ડ અપડેટ માટે ટોકન આપવામાં આવતા અન્ય અરજદારોને ધરમધક્કો થઈ રહ્યો છે. વહેલી સવારથી અંદાજિત 200 થી વધુ લોકો લાઈનમાં ઉભા રહે છે, પરંતુ ટોકન માત્ર 35 લોકોને જ મળતા અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મુખ્ય પોસ્ટ ઓફિસ સિવાય જનસેવા કેન્દ્ર અને બેંકોમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની કામગીરી બંધ રહેતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. આ બાજુ અમદાવાદ વસ્ત્રાલમાં સર્કલ ઓફિસરની કચેરીએ આવકના દાખલા માટે હજુ પણ લોકો ધરમધક્કા ખાઈ રહ્યા છે. 10 વાગ્યા પછી પણ ઓફિસ ન ખુલતા લોકોને કલાકો સુધી લાઈનમાં બેસી રહેવું પડે છે. બારડોલીમાં ગટરના પાણી ઉભરાતા રોડ પર નદીઓ વહી. રોડ પર વહેતી ગટરની નદીના આ દ્રશ્યો છે સુરતના બારડોલીના શામરિયામુરા વિસ્તારમાં તંત્રના વાકે રોડ પર ગટરનું પાણી ઉભરાયું. આ વિસ્તારમાં વરસાદને કારણે નહીં પરંતુ ઉભરાયેલી ગટરના દૂષિત પાણી ભરાયા છે. શામરિયામુરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ વિસ્તારમાં 3 વર્ષથી સ્થાનિકો દૂષિત પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન છે, પરંતુ પાલિકાની નિષ્કાળજીને કારણે ઉકેલ આવતો નથી. ગટર ઉભરાતા સ્થાનિકોને ઘૂંટણસમાં દૂષિત પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે. ફક્ત ગટર ઉભરાતા આ સ્થિતિ છે તો ચોમાસામાં વરસાદ સમયે શું થશે તેની ચિંતામાં સ્થાનિકો છે. સ્થાનિકોના મતે ચોમાસામાં આ વિસ્તાર બેટમાં ફેરવાય છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ લીધા શપથ. લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ તમામ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપે જીતી હતી. ત્યારે ગાંધીનગર ખાતે નવા ચૂંટાયેલા ધારાસભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. પેટા ચૂંટણીમાં જીતેલા 5 ધારાસભ્યોએ શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીએ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ખંભાતથી ચિરાગ પટેલ અને માણાવદરથી અરવિંદ લાડાણીએ હવે સેવાના શપથ લીધા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવા ધારાસભ્યોએ શપથ લેતા આ સાથે જ વિધાનસભાની કુલ 182 બેઠકો પૈકી 181 બેઠકોનું સંખ્યાબળ થઈ ગયું. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઈ ગયું છે, તો કોંગ્રેસ પાસે હવે 13 ધારાસભ્ય બચ્યા છે. તો આમ આદમી પાર્ટીના 4, એસપીના 1 અને અપક્ષના 2 ધારાસભ્ય છે. હાલમાં વિધાનસભાની ફક્ત એક જ વિસાવદર બેઠક ખાલી પડી છે. આ બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી નહોતી યોજાઈ. કોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી આ બેઠક પર ચૂંટણી નથી યોજાઈ. અગાઉ વિસાવદરના તત્કાલીન આપ એમએલએ ભૂપત ભાયાણીની જીતને હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં પડકારી હતી. જો કે બાદમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. બીજી તરફ બનાસકાંઠાની વાવ બેઠકના એમએલએ ગેનીબેન ઠાકોર લોકસભા બેઠક જીતતા વાવ બેઠક પરથી રાજીનામું આપશે, એટલે ફરી વિધાનસભા ખંડિત થઈ શકે છે. માણાવદરમાં ભાજપના 2 નેતાઓ વચ્ચે વિવાદ આવ્યો સપાટી પર. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કાઢ્યો બળાપો. માણાવદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેનો વિવાદ સપાટી પર આવી ગયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને પેટા ચૂંટણીમાં માણાવદરથી જીતેલા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બળાપો કાઢ્યો છે. પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય પદના શપથ લીધા બાદ અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા. અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો કે ચૂંટણીની શરૂઆતથી જવાહર ચાવડા સુષુપ્ત હતા. મને જીતના અભિનંદન નથી આપ્યા. ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમણે ભાજપ વિરુદ્ધ કામ કર્યું છે. જવાહર ચાવડા સાથે કંઈ લેવા દેવા નથી. અમારી કોઈ પણ મીટિંગમાં હાજરી તેમની હતી નહીં.
સંસદના શપથ લેતા પહેલા બનાસકાંઠાના ગેનીબેન મા અંબાજીના દ્વારે માથું ટેકવતા જોવા મળ્યા. ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીત્યા બાદ દિલ્હી ગયા હતા. માદરે વતન બનાસકાંઠા પરત ફરતા સૌપ્રથમ સાંસદ સભ્ય તરીકે ગેનીબેન શક્તિપીઠ અંબાજી મંદિરે મા અંબાના દર્શને પહોંચ્યા. અંબાજીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ઢોલ નગારા અને ફૂલહાર કરી ફટાકડા ફોડી સ્વાગત કર્યું ને ત્યાંથી ગેનીબેન ખુલ્લી જીપમાં રોડ શો સ્વરૂપે અંબાજી મંદિરે પહોંચ્યા, જ્યાં તેમને અન્ય શ્રદ્ધાળુઓની જેમ જ લાઇનમાં ઉભા રહી સભા મંડપમાં અન્ય યાત્રિકોની વચ્ચે રહી બપોરની આરતીનો લાભ લીધો. પૂજારી દ્વારા કુમકુમ તિલક કરી ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા. ત્યારબાદ ગેનીબેન માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લેતા જોવા મળ્યા. લોકસભા ચૂંટણીમાં કેટલાક બાંગ્લાદેશીઓએ કર્યું મતદાન. નકલી પાસપોર્ટ બનાવીને બાંગ્લાદેશીઓએ મતદાન કર્યાનું ખુલ્યું છે. મહારાષ્ટ્ર એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. બાંગ્લાદેશી શખ્સો ગુજરાતમાં રહીને બનાવતા હતા નકલી પાસપોર્ટ. નકલી પાસપોર્ટના ઉપયોગથી લોકસભામાં મતદાન પણ કર્યું. કેટલાક બાંગ્લાદેશીઓ પોતે ભારતીય નાગરિક બનીને વિદેશમાં કરે છે નોકરી. સમગ્ર મામલે અત્યાર સુધીમાં 4 શખ્સોની થઈ ચૂકી છે ધરપકડ. હજુ પણ ફરાર 5 શખ્સોની શોધખોળ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના એટીએસ રિયાઝ હુસૈન શેખ, સુલતાન શેખ, ઇબ્રાહિમ શેખને ઝડપી ચૂકી છે. ફારૂક શેખ નામના શખ્સની પણ ધરપકડ કરી છે. રિયાઝ અને સુલતાને મુંબઈમાં મતદાન કર્યું. તમામ 4 આરોપીને માજગામ કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. એક આરોપી ફારૂક શેખ 14 જૂન સુધી એટીએસની કસ્ટડીમાં રહેશે. બોડેલીમાં કેળની ખેતી કરતા ખેડૂતો પર કુદરતી આફત આવી પડી છે. ફરી એક વખત કુદરત નારાજ થયું છે. ફરી મહેનત પર ફર્યું છે પાણી. તબાહ થઈ ગયેલા ખેતરોના દ્રશ્યો છે બોડેલી પંથકના. કેળની ખેતી કરતા ખેડૂતોએ 11 માસ સુધી સતત મહેનત કરી લીલાછમ કેળના છોડ પર ફળ આવી ગયા, પણ એક જ વાવાઝોડું આવ્યું ને તમામ છોડ જમીનદોસ્ત થઈ ગયા. મોંઘાદાટ બિયારણ નાખી કડી મહેનત કરી દેવું ખર્ચું કરી જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડાએ પાણી ફેરવી નાખ્યું. ભારે પવન સાથે વરસાદ પડતા બોડેલીના ગામડામાં કેળની ખેતી તબાહ થઈ ગઈ. મોટાભાગના ખેતરોમાં કેળના છોડ કુદરતની સપાટથી નમી ગયા. કેળનો પાક વેરવિખેર થઈ ગયો. ઉપલા છાપરી ખેતીમાં નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો. નુકસાનીને લઈ કંગાળ થવાના આરે આવેલા ખેડૂતોને એક આશા હવે સરકાર પાસે છે. ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલ બની ખંડર. ખેડૂતો માટે સર્જાય કમઠાણ. જોઈ લો આ દ્રશ્યો. તમને કોઈ ગટર લાગતી હશે, તમને કોઈ ખાઈ લાગતી હશે, પણ શરમની વાત એ છે કે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેનાલ છે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ડાબા કાંઠાની કેનાલનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ આ કેનાલમાં 35 વર્ષ બાદ પણ પાણીનું એક ટીપું પણ આવ્યું નથી, જેના કારણે ઉનાળાના કપરા દિવસોમાં ખેડૂતોની ખેતી સુકાઈને નિષ્ફળ જઈ રહી છે. કેનાલની જાળવણી નહીં કરતા આજે આ કેનાલનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. 196 કિલોમીટરમાં પથરાયેલી કેનાલ ઠેક ઠેકાણેથી તૂટેલી છે, જેથી ખેડૂતો માટે કેનાલ હવે કઠણાઈરૂપ બની ગઈ છે. જ્યારે નહેર વાટે પાણી છોડવામાં આવે છે ત્યારે ભારે માત્રામાં પાણીનો પ્રવાહ જમીનમાં જતો રહે છે. હાલની પરિસ્થિતિ તો એવી છે કે આ કેનાલો શોભાના ગાંઠિયા સમાન બંજર બની ચૂકી છે. આ અંગે અનેક રજૂઆત બાદ પણ કોઈ પરિણામ આવ્યું નથી.